મિત્રો, એમસીક્યુ ઇલેક્ટ્રિકલમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજે પીજીવીસીએલ વિદ્યુત સહાયક 2018ના પેપર સાથે સાથે ગઈકાલે જે ગૂગલ મીટ ઉપર ચર્ચા થઈ હતી તે અન્વયે કેટલાક પ્રશ્નોના જવાબો અને તદ ઉપરાંત કેટલાક અન્ય પ્રશ્નો આજે આપણે જોવાના છીએ. અગત્યની વાત કરી દઉં કે આ લેક્ચર કદાચ 2 અથવા 3 સિરીઝમાં થઈ શકે, કારણ કે 10 અથવા 15 મિનિટની નાની સિરીઝો આપણે 3 સિરીઝમાં પૂરું કરીશું લેક્ચર. પહેલાં આખું 75 પ્રશ્નોનું પીજીવીસીએલનું સોલ્યુશન જોવાના છીએ. ત્યારબાદ આપણે જોઈશું અલગ અલગ પ્રશ્નોની ચર્ચા. પીજીવીસીએલના સોલ્યુશનની વાત કરું મિત્રો તો કદાચ પ્રશ્નો આડાવડા હશે, કારણ કે મેં પેપરમાંથી કેપ્ચર કર્યા છે એટલે ક્રમ જાળવી શક્યો નથી, એ ઝડપથી પીડીએફ બનાવી છે એટલે. તો શરૂઆત કરીએ મિત્રો પ્રશ્ન નંબર 1થી. તો અહીંયા 73 નંબરનો ક્વેશ્ચન તમને દેખાઈ રહ્યો છે કે સામે દર્શાવેલ આકૃતિમાં સાધન કયું છે. તો મિત્રો જે 73 નંબરના પ્રશ્નની અંદર વાયર સ્ટ્રીપર આપણને આકૃતિની અંદર દેખાઈ રહ્યું છે. સામેલ દર્શાવેલ આકૃતિમાં સાધન કયું છે? તો મિત્રો અહીંયા મલ્ટીમીટર અને ક્લિપ ઓન મીટર અથવા ડિજિટલ મલ્ટીમીટર તો આવે નહીં, મલ્ટીમીટર ડિજિટલ મલ્ટીમીટર એટલે ક્લિપ ઓન મીટર છે, અને આમે દેખાવ ઉપરથી પર ક્લિપ ઓન દેખાય જ છે. આકૃતિમાં દર્શાવેલ સાધન કયું છે? તો મિત્રો પીજીવીસીએલ પરીક્ષામાં છેલ્લો પ્રશ્ન પૂછાયો હતો જેનો આન્સર છે આ એક પ્રકારનું રેન્ચ છે, પરંતુ એડજસ્ટેબલ રેન્ચ એટલા માટે કહેવાય કારણ કે અહીંયા જે રેન્ચ એડજસ્ટમેન્ટ માટે આપણને કી આપેલી છે જે ફરવાથી આની અંદર વધારો ઘટાડો થતો હોય છે. એના પછીનો પ્રશ્ન જોઈએ. સામે દર્શાવેલ આકૃતિમાં ખાલી જગ્યાનો સિમ્બોલ છે. તો મિત્રો જે આકૃતિમાં સિમ્બોલ દર્શાવ્યો છે આ સિમ્બોલ નવો છે, આપણે ચર્ચા નથી કરી. તો આ સ્પોટલાઇટ દર્શાવે છે. ખાસ યાદ રાખજો મિત્રો, સ્પોટલાઇટ દર્શાવે છે. સામે દર્શાવેલ આકૃતિમાં સ્વિચનો સિમ્બોલ ખાલી જગ્યા સ્વિચનો સિમ્બોલ છે. તો મિત્રો આકૃતિ ઉપરથી આપણને ખ્યાલ આવી જાય છે કે આ જે સિમ્બોલ છે એ છે ડીપીએસટી સ્વિચનો. તો ડીપીએસટી સ્વિચનું પૂરું નામ જોઈએ આપણે તો ડીપીએસટી સ્વિચનું પૂરું નામ થાય છે ડબલ પોલ સિંગલ થ્રુ સ્વિચ. ઓકે, કારણ કે અહીંયા આ સિંગલ બટનથી ઓપરેટ થતી સ્વિચ છે એટલે ડબલ પોલ, 2 પોલ છે, 1 પોલ અને આ સેકન્ડ નંબરનો પોલ, ડબલ પોલ સિંગલ થ્રુ સ્વિચ. ફૂલ ફોર્મ પણ પૂછાઈ શકે, ડબલ પોલ ડબલ થ્રુ સ્વિચ, સિંગલ પોલ સિંગલ થ્રુ સ્વિચ, સિંગલ પોલ ડબલ થ્રુ સ્વિચ. ઓકે, તો એ ખાસ ધ્યાન રાખવાનું. સામે દર્શાવેલ આકૃતિમાં સિમ્બોલ, લગભગ આ સિમ્બોલ ઘણી બધી જગ્યાએ પૂછાયું છે, અને આ જે સિમ્બોલ છે મિત્રો બઝરનો સિમ્બોલ દોરેલો છે. એના પછીનો પ્રશ્ન જોઈએ. નીચે દર્શાવેલ આકૃતિમાં આપણે જોઈ ચૂક્યા છે 73 નંબરનો વાયર સ્ટ્રીપરનો સિમ્બોલ છે. એના પછી પ્રશ્ન જોઈએ કે પ્રશ્ન છે CCL4નું પૂરું નામ શું છે? અહીંયા તમને પ્રશ્ન દેખાઈ નથી રહ્યો, હું તમને પ્રશ્ન કહી દઉં. CCL4નું પૂરું નામ શું છે? તો આવશે કાર્બન ટેટ્રાક્લોરાઇડ. ઓકે, એના પછીનો પ્રશ્ન છે નીચે દર્શાવેલ આકૃતિમાં કયું ટ્રાન્ઝિસ્ટર છે? તો મેં તમને આ વારંવાર ચર્ચા કરી ચૂક્યો છે. નાઠો હોય તો NPN ટ્રાન્ઝિસ્ટર આવે, કારણ કે અહીંયા જે એરો છે એ બહારની તરફ છે. ઓકે, એરો છે એ બહારની તરફ છે, તો NPN ટ્રાન્ઝિસ્ટર આવશે. લગભગ મારા તમામ વિદ્યાર્થીઓને આ પ્રશ્નમાં તો તકલીફ નહીં જ પડે. એના પછીનો સામે દર્શાવેલ આકૃતિમાં કયો જોઈન્ટ દર્શાવે છે? તો મિત્રો 67 નંબર જે પ્રશ્ન છે એમાં વેસ્ટર્ન યુનિયન જોઈન્ટ આપેલો છે, ટી જોઈન્ટ આપેલો છે, બ્રિટાનિયા જોઈન્ટ આપેલો છે અને ક્રોસ જોઈન્ટ આપેલો છે. તો મિત્રો આ વેસ્ટર્ન યુનિયન જોઈન્ટ દર્શાવે છે. ઓકે, 67માં આવશે એ. એના પછીનો પ્રશ્ન છે સામે દર્શાવેલ આકૃતિમાં કયું સાધન છે? તો મિત્રો આ એક ફાઇલ છે. ઓકે, પણ 4 ફાઇલના જ ઉદાહરણો આપેલા છે એટલે આપણે એ ફાઇલ વિશે વિચારવું પડશે. અલાઇડ ટ્રેડમાંથી પ્રશ્ન છે અને આ જે છે એ ફ્લેટ ફાઇલ છે, કારણ કે રાઉન્ડ તો દેખાતી જ નથી. સેમી સર્કલ એટલે અર્ધ રાઉન્ડ પણ અહીંયાથી આકૃતિમાં સ્પષ્ટ થતી નથી. ટ્રાયેંગલ પણ એટલે ફ્લેટ ફાઇલ છે. સામે દર્શાવેલ આકૃતિમાં કયું સાધન છે? મેગર છે, ક્લિપ ઓન મીટર છે, એનાલોગ મીટર છે કે ડિજિટલ મલ્ટીમીટર છે? તો આન્સર આવશે એનાલોગ મલ્ટીમીટર છે. મલ્ટીમીટર તો છે, અંદર આકૃતિમાં થોડું સ્પષ્ટતાથી દેખાતું નથી, પરંતુ નીચે ઘણું બધું એક ચક્કર દોરેલું દેખાય છે અંદર, અને અલગ 2-3 ટર્મિનલ બતાવેલા છે. એના પરથી એવો આઈડિયા આવી શકે કે મલ્ટીમીટર તો છે જ, પણ એનાલોગ અને ડિજિટલ એ રીતે ખબર પડે, કારણ કે જે ડિસ્પ્લે છે એ એનાલોગ ડિસ્પ્લે છે, ડિજિટલમાં નંબરવાળી ડિસ્પ્લે આવે.
એના પછીનો પ્રશ્ન જોઈએ, 1 માઇક્રો વોલ્ટ બરાબર કેટલા વોલ્ટ થાય? તો 1 માઇક્રો વોલ્ટ બરાબર મિત્રો કેટલા વોલ્ટ થાય? 10⁻6 જેટલા વોલ્ટ થતા હોય છે. નીચેનામાંથી કઈ કૃત્રિમ શ્વાસોચ્છ્વાસની રીત ગમે તે સંજોગોમાં કરી શકાય? ઓકે, કૃત્રિમ શ્વાસોચ્છ્વાસની રીત છે ગમે તે કોઈ પણ શરીર આગળની સાઈડ દાઝેલું હોય અથવા કોઈ પણ પદ્ધતિની અંદર આની અંદર ઉપયોગ કરી શકો તો એ રીતની અંદર આવશે મિત્રો માઉથ ટુ માઉથની રીત. ફર્સ્ટ એડ બોક્સમાં કઈ વસ્તુ ન હોવી જોઈએ? તો કાતર છે, પાણી છે, રૂ છે, બર્નોલ છે. તો આની અંદર આન્સર આવશે મિત્રો પાણી, કારણ કે અંદર રૂ હોય, પછી અલગ થોડી ખાંડ પણ રાખેલી હોય, તો આવી બધી વસ્તુઓ બગડવાની સંભાવના રહે છે પાણીની કારણે. પાણી ઇઝીલી અવેલેબલ હોય છે. એના પછી મેં CCl4નો જે પ્રશ્ન આપણને દેખાતો નહોતો એ જ પ્રશ્ન છે અહીંયા. તો કાર્બન ટેટ્રા ક્લોરાઇડ અને આ પ્રશ્ન બધા રિપીટેડ છે. 1 મેટ્રિક HP એટલે કેટલા વોટ થાય? 1 મેટ્રિક HP બરાબર કેટલા વોલ્ટ? MKS પદ્ધતિમાં પણ પૂછ્યું હોય ને તો 735.5 આવે. મેટ્રિક પદ્ધતિમાં પૂછ્યું હોય તો પણ 735.5 આવશે. સર્કિટમાં બે સમતુલ્ય 5 ઓહ્મના અવરોધો જોડેલા છે, સમાંતરમાં જોડેલા છે, તો તેનો સમતુલ્ય અવરોધ કેટલું થાય? મિત્રો આવો જ્યારે પ્રશ્ન હોય અને સમાંતરમાં જોડેલા હોય તો 5નો અડધો એટલે કે 2.5 ઓહ્મ જવાબ આવે. એમાં બે જ અવરોધ હોય તો આપણે ગણતરી કરવાની જરૂર નથી, છતાં પણ હું તમને ગણતરી કરીને દર્શાવી દઉં. તો સૂત્ર શું છે? સમાંતરમાં જોડેલા હોય તો 1/r બરાબર 1/r1 પ્લસ 1/r2. હવે એ કેટલા ઓહ્મના છે? 5 ઓહ્મના છે. તો 1/r બરાબર 1/5 વત્તા 1/5 છે, કોમન હોવાથી 5 આવશે, ઉપર 1 વત્તા 1 એટલે 2. હવે r છેદમાં છે, અંશમાં લાવવા માટે r બરાબર થશે 5/2 એટલે આન્સર આવશે 2.5. એટલે આવા 3 ઓહ્મના હોય તો 1.5 ઓહ્મ, 10 ઓહ્મના હોય તો 5 ઓહ્મ, આવું આપણે ડાયરેક્ટલી ગણી શકીએ. સમાંતરમાં જોડાણનું સૂત્ર છે 1/r ભાગ્યા 1/r1 વત્તા 1/r2. 1/r બરાબર 5 ઓહ્મના બે અવરોધો હતા એટલે 1/5 વત્તા 1/5 લીધું. હવે 5 લસા કોમન આવશે કારણ કે બંનેની નીચે 5 છે એટલે 5 અને ઉપર 1 વત્તા 1 થશે 2. અહીંયા જો લસા લેવાની પરિસ્થિતિ ઊભી થાય તો અહીંયા 3 ઓહ્મનો ને 5 ઓહ્મનો હોત તો અહીંયા ગુણાકાર કરવો પડતો, એક બાજુ 5થી અને એક બાજુ 3થી. એ રીતે થોડું આગળ કોઈ એક્ઝામ્પલ આવશે તો એ પણ આપણે કેલ્ક્યુલેટ કરીશું. હવે r એ અહીંયા છેદમાં હતું એટલે આપણે અંશમાં લઈ જવું પડશે એટલે 2/5ની જગ્યાએ 5/2 થઈ જશે. 100 વોટના 10 લેમ્પને 4 કલાક ચાલુ રાખવામાં આવે તો 30 દિવસમાં કેટલો પાવર વપરાશે? મિત્રો આવો જ્યારે પ્રશ્ન પૂછે તો સિમ્પલી ગુણાકાર છે 100 ગુણ્યા 10 ગુણ્યા 4 ગુણ્યા 30. આનો ગુણાકાર કરો એટલે લગભગ જવાબ આવી જાય. બીજી આપણને ખબર હોવી જોઈએ કે 1 યુનિટ બરાબર શું થાય? તો 1 યુનિટ બરાબર 1000 વોટ હવર. આ બે વસ્તુની આપણને ખબર હોવી જોઈએ. એટલે આ જુઓ 1000 વોટ હવર જો યુનિટ કરવું એટલે આટલો તો ભાગ નીકળી જ જશે કારણ કે 1000 છે, વધારે ગુણાકારમાં ન પડવું હોય તો 30 ચોક 120 એટલે એ આન્સર આવી જશે. કેવી રીતે થયું ખબર ના પડી હોય તો ફરીથી એક વખત હું લખી દઉં. જુઓ મિત્રો 1 યુનિટ બરાબર 1000 વોટ હવર થાય. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય તો પણ આપણને ખબર હોવી જોઈએ, અથવા 1 kWh થાય બરાબર 1 યુનિટ બરાબર. હવે આપણને અહીંયા કે આપણે આ kWh શોધવાના છે. kWh શોધવા જઈએ તો આપણે અહીંયા વોટમાં રીડિંગ છે અને પોઈન્ટમાં લઈ જવું પડે, એટલે વોટની અંદર જો શોધવું હોય તો 1000 વોટ હવર લખી શકાય. હવે 1000 વોટ હવર, વોટ અને હવરનો ગુણાકાર કરવાનો છે, ખાલી 1000 આવવો જોઈએ. 1000 આવે ત્યારે 1 થાય તો જેટલા આવી એના ભાગે 1000 કરી દેવાના. તો 100 વોટનો લેમ્પ છે ગુણ્યા 10 લેમ્પ છે ગુણ્યા 4 કલાક ચાલુ રહે છે. કેટલા દિવસ માટે ચાલુ રહે? તો 30 દિવસ માટે. તો આ બધાનો ગુણાકાર કરશો એટલે આવશે કેટલો? 1,20,000. ઓકે, એકમ દશક 100, 1000, 10,000 ને લાખ ભાગ્યા 1000 કરશો એટલે 3 મિનિટ ઉડી જશે એટલે 120 યુનિટ આન્સર તમને મળી જશે. ઓકે મિત્રો, 120 યુનિટ આન્સર આવી જશે. એના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ. ન્યૂટન ગુણ્યા મીટર બરાબર શું થશે? તો ન્યૂટન ઇન્ટુ મીટર થાય મિત્રો જૂલ. ફોર્સ ગુણ્યા ડિસ્ટન્સ બરાબર થાય જૂલ, એટલે કે એનર્જી. ઓકે, ડીસી વોલ્ટેજ અને કરંટની ક્વોન્ટિટી કેવી છે મિત્રો? વેક્ટર ક્વોન્ટિટી અને સ્કેલર ક્વોન્ટિટી વચ્ચે હું તમને ડિફરન્સ સમજાવી દઉં અને પછી તમને એના વિશે માર્ગદર્શન આપું. તો વેક્ટર ક્વોન્ટિટી એટલે એવી ક્વોન્ટિટી કે જેને આપણે સદિશ રાશિ કહીએ. સદિશ રાશિ, વેક્ટરનું ગુજરાતી થાય સદિશ અને સ્કેલરની ગુજરાતી થાય અદિશ. સદિશ એટલે શું? જેની દિશા પણ હોય અને મૂલ્ય પણ હોય. અને સ્કેલર ક્વોન્ટિટી એટલે ખાલી એનું મૂલ્ય હોય પણ એ કોઈ પણ દિશામાં એપ્લાય કરેલી હોય
નહીં. તો હવે ડીસી જે વોલ્ટેજ અને કરંટ એ બંને જે ક્વોન્ટિટી છે મિત્રો, એ કેવી ક્વોન્ટિટી છે? તો એ મૂલ્ય દર્શિત ક્વોન્ટિટી છે. એવું એમાં કોઈ દિશા ફિક્સ હોય ને કોઈ પણ દિશામાં પસાર થઈ શકે. ઓકે, એટલે એને સ્કેલર ક્વોન્ટિટી કહેવાય. ફોર્સ, ધારો કે ફોર્સની વાત કરીએ તો ફોર્સ એ વેક્ટર ક્વોન્ટિટી ગણી શકાય. એવી રીતે વેક્ટર ક્વોન્ટિટી અલગ અલગ હું તમને કહું તો જો માસ, આપણું વજન છે, વજન કે દળ, એ કેવી ક્વોન્ટિટી છે? એ સ્કેલર ક્વોન્ટિટી છે. ઓકે, તો આપણે જ્યારે અલાઇડ ટ્રેડની અંદર પેલું ભણતા હતા શું, મેથ્સ અને વર્કશોપ કેલ્ક્યુલેશન સાયન્સ, તો એની અંદર આપણે સ્કેલર અને વેક્ટર ક્વોન્ટિટી ભણ્યા હતા કે જ્યારે કોઈ પણ વસ્તુનું માત્ર મૂલ્ય હોય તો એને આપણે અદિશ રાશિ એટલે કે સ્કેલર ક્વોન્ટિટી કહીએ છીએ, અને મૂલ્ય અને દિશા બંને હોય તો એને આપણે વેક્ટર ક્વોન્ટિટી કહેતા હોઈએ છીએ. ઓકે, હવે હું તમને એક ઉદાહરણ આપું. કોઈ જગ્યાએ એવું લખેલું હોય કે 5 મીટર, તો એ સ્કેલર ક્વોન્ટિટી કહેવાય. પણ એવું લખેલું હોય 5 મીટર વેસ્ટ, તો એ વેક્ટર ક્વોન્ટિટી કહેવાય. કારણ કે એ પશ્ચિમ દિશા, વેસ્ટ એટલે પશ્ચિમ દિશા પણ દર્શાવે છે અને 5 મીટર પણ દર્શાવે છે. હું અહીંયા લખી દઉં એટલે તમને થોડુંક આઈડિયા ક્લિયર થાય. ખાલી 5 મીટર લખેલું હોય તો એ સ્કેલર ક્વોન્ટિટી છે, પણ 5 મીટર ઈસ્ટ અથવા વેસ્ટ આવી કોઈ પણ દિશા સૂચવેલી હોય કે પૂર્વ દિશામાં 5 મીટર પણ કઈ દિશામાં, તો પૂર્વ દિશામાં, તો આને વેક્ટર ક્વોન્ટિટી કહેવાય. હવે કદાચ કન્ફ્યુઝન નહીં થાય. આઈએસનું પૂરું નામ શું છે? તો ઇન્ડિયન સ્ટાન્ડર્ડ, આઈએસઆઈનું પૂરું નામ છે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યુશન, પણ અહીંયા માત્ર આપણે આઈએસનું પૂછ્યું છે એટલે આપણે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ 6 લખીશું. ક્લાસ એમાં આવતા અવાહક પદાર્થનું મહત્તમ તાપમાન કેટલું હોય છે? મિત્રો ક્લાસ એ એટલે આપણે અલગ અલગ ક્લાસની ચર્ચા કરી દઈએ, કારણ કે ક્લાસ એ રિલેટેડ પ્રશ્ન આવે છે અને પછી આપણે અલગ અલગ, હું અહીંયા ક્લાસ લખી દઉં પછી આપણે જોઈ લઈએ. જુઓ મિત્રો, અહીંયા મેં અલગ અલગ ટેમ્પરેચર ક્લાસ લખ્યા છે. વાય ક્લાસ હોય, એ ક્લાસ હોય, ઈ ક્લાસ હોય, બી ક્લાસ હોય, એફ ક્લાસ હોય, એચ ક્લાસ હોય અને સી ક્લાસ હોય. આ બધા ટેમ્પરેચરના ક્લાસ છે. મોટરનું જે એન્ક્લોઝર હોય એની ઉપર જે નેમપ્લેટ હોય એના પર ટેમ્પરેચર ક્લાસ લખેલું હોય. તો ટેમ્પરેચર વાય ક્લાસ લખેલું હોય તો 90 ડિગ્રી સેન્ટીગ્રેડ સુધીનું તાપમાન સહન કરી શકે. જો ટેમ્પરેચર એ ક્લાસ લખેલું હોય તો 105 ડિગ્રી સુધીનું તાપમાન સહન કરી શકે. ઈ ક્લાસ લખ્યું હોય તો 120 ડિગ્રી સુધીનું તાપમાન સહન કરી શકે. બી ક્લાસ લખ્યું હોય તો 130 ડિગ્રી સુધીનું સહન કરી શકે. એફ લખેલું હોય તો 155 સુધીનું સહન કરી શકે. એચ લખેલું હોય તો 180 ડિગ્રી સુધીનું સહન કરી શકે. અને સી લખેલું હોય તો 180 કરતાં પણ વધારે ડિગ્રી સુધીનું તાપમાન સહન કરી શકે. તો ખાસ યાદ રાખવાનું, વાય એ ઈ બી એફ એચ સી. વાય એ ઈનો બોયફ્રેન્ડ એચ સી છે. ઓકે, બીએફ બોયફ્રેન્ડ વચ્ચે આવશે 90 105, 90 થી 105 વચ્ચે કેટલું અંતર છે? 15નું. 105 થી 120 વચ્ચે કેટલું અંતર છે? 15નું. ઓકે, પછી 20 થી 30 વચ્ચે 10નું અંતર છે, પછી 25નું અંતર છે અને પછી પાછું 25નું અંતર છે. એટલે છેલ્લી બે ક્વોન્ટિટીમાં 25-25નું અંતર છે, વચ્ચે ખાલી 10નું અંતર છે અને શરૂઆતમાં 15-15નું અંતર છે. તો યાદ રાખવા માટે એક ટેકનિકની દ્રષ્ટિએ કહું છું, બાકી તમારે યાદ તો રાખવું જ પડશે. તો ટેમ્પરેચર ક્લાસ અહીંયા આપણને એનો પ્રશ્ન પૂછ્યો હતો, તો એની અંદર આન્સર આવશે મિત્રો 105 ડિગ્રી. લાલ અને લાલ રિંગવાળા રેઝિસ્ટન્સનો અવરોધ કેટલો થાય? તો મિત્રો આપણને